સ્ટુડન્ટ્સ 6.1 દાખલા જે સ્ટાર્ટ 10 કર્યા છે ત્યાંથી આગળથી શરૂઆત કરીએ. 11મો દાખલો. 11મા દાખલામાં આવશે 3 કૌંસમાં x - 2 છેદમાં 5. 3 કૌંસમાં x - 2 છેદમાં 5 લેસ ઓર ઇક્વલ ટુ 5 કૌંસમાં 2 - x છેદમાં 3. લસા 5 અને 3 નો લઈશું. 5 અને 3 નો લસા આવશે 15 એટલે અહીંયા આવશે 3 અને અહીંયા આવશે 5. 9x 9 કૌંસમાં x - 2 લેસ ઓર ઇક્વલ ટુ 25 કૌંસમાં 2 - x. બરાબર? એટલે આવશે 9x - 18 લેસ ઓર ઇક્વલ ટુ 50 - 25x. x વાળા પદ સાથે કરીએ તો 25x 50 + 18. 25 ને 9 34x લેસ ઓર ઇક્વલ ટુ 68. x નો ગુણાંક પોઝિટિવ છે એટલે અસમતા બદલ્યા વિના હું 34 ને નીચે લાવું છું. x લેસ ઓર ઇક્વલ ટુ 2. એટલે ઉકેલ આવશે 2 થી નાની બધી વાસ્તવિક સંખ્યા એટલે -∞ ટુ 2 આવશે. આ થયો તમારો 11મો દાખલો કમ્પ્લીટ. 12મો દાખલો. 1/2 કૌંસમાં 3x/5 + 4 greater or equal to 1/3 કૌંસમાં x - 6. ઓકે, પહેલા આટલો કૌંસ છોડી નાખો તો પણ ચાલે. 3x છેદમાં 10 વત્તા 4 છેદમાં 2 greater or equal to x - 6 આખાના છેદમાં 3. એટલે 10 2 અને 3 નો લસા 30 આવશે ને. લસા 30 આવશે એટલે 10 × 3 2 × 15 ને 3 × 10. 9x વત્તા 60 greater than or equal to છે 10x - 60. 10 બંને સાથે ગુણાશે. બરાબર છે ને? એટલે આવશે 9x - 10x વત્તા 10x ના બાજુ લાવી અને -60 -60 ત્યાં છે, આ વત્તા 60 આ બાજુ આવ્યા એટલે -x greater or equal to -120. માઇનસ ચિહ્ન બદલવાનું પણ ઘણીવારમાં મિસ્ટેક શું થશે તે આ કરવાનું રીઝન તમારું આ જ છે. બાકી તો મોટા x ની પાસે નાનો x લઈ આવતો તો આ કન્ડિશન તમારી આવવાની જ નહોતી. પણ હાથરેને લાવીશું કે બંને બાજુમાં માઇનસ આવ્યા તો તમે માઇનસ કેન્સલ કરશો પણ અસમતાને નહીં બદલશો એટલે એ નહીં ચાલશે. અહીંયા +x છે તેને મારે -x છે તેને મારે +x કરવો છે એટલે માઇનસ વડે ગુણાકાર થયો ને. અને જો હું માઇનસ વડે ગુણાકાર કરીશ એટલે અસમતા બદલાશે. આમ થયું એમ -1 નીચે આવ્યા. આવું નથી લખતા આપણે પણ આ તમને બતાવવા માટે મેં લખી નાખી. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે +120 થશે પણ લેસ ઓર ઇક્વલ ટુ માં આવશે. એટલે આનો આન્સર જે આવશે તે 120 થી નાની વાસ્તવિક સંખ્યાઓ એટલે ઉકેલ આવશે -∞ ટુ 120. 120 ઇન્ક્લુડ થશે કારણ કે અસમતામાં ઇક્વાલિટીની સાઇન છે એટલે. ઓકે, તો આ 12મો દાખલો કમ્પ્લીટ થયો. આગળ નેક્સ્ટ કરીએ આપણે 13મો દાખલો. 13મો દાખલો શું કહેશે? આવે છે 2 કૌંસમાં 2x + 3 2 કૌંસમાં 2x + 3 -10 લેસ ધેન 6 કૌંસમાં x - 2 6 કૌંસમાં x - 2 આમાં તો છેદ છે જ નથી, લસાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી પણ કૌંસ છોડવા પડશે એટલે આવશે 4x + 6 આટલું -10 એમના એમ 6x - 12. થોડું કામ અહીંયા કરી નાખું. 4x ને +6 ને -10 છે એટલે આવશે -4 લેસ ધેન 6x - 12. હવે જે પછી બધી કન્ડિશન કેવી રીતે આગળ દાખલામાં -x વાળી કે જેને પોઝિટિવ બનાવતી વખતે અસમતા બદલી તેવું જો ન કરવું હોય તો મારે શું કરવાનું? મોટો x પ્લસમાં હોવો જોઈએ તેની પાસે નાના x ને લઈ આવો એટલે -4 ત્યાં ત્યાં -12 આ બાજુ આવશે એટલે +12 લેસ ધેન 6x ને +4x આ બાજુ આવશે એટલે -4x. એટલે આવશે 8 લેસ ધેન 2x. લખી દઉં તો 2x ગ્રેટર ધેન 8 એટલે x ગ્રેટર ધેન 8/2 એટલે x ગ્રેટર ધેન 4. આમાં અસમતા બદલવાનો પ્રશ્ન કશો આવતો જ નથી કારણ કે x નો સહગુણક આપણે પોઝિટિવ જ લાગે છે. 4 થી મોટી વાસ્તવિક સંખ્યા એટલે 4 થી ઇન્ફિનિટી મોટી છે એટલે નાની હોય તમારે -∞ પહેલા લેવા પડશે એવું થશે. 14મો દાખલો. 14મો દાખલો એમાંનો છે 37 ઓછા કૌંસમાં 3x + 5 37 ઓછા કૌંસમાં 3x + 5 greater or equal to 9x - 8 greater or equal to 9x - 8 કૌંસમાં x + 3. એવું જ કંઈક છે જોઈ લઉં છું.
पर x -3 છે -3 ચાલો આના જેમ જ પહેલા કાઉન્સ કરવાના પણ છેદ નથી એટલે આવશે 37 બહાર ઓછા છે એટલે અંદર ચિહ્ન બદલાઈ જશે -5 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 9x -8x ઓછા વત્તા 24 થોડું કામ કરીને આપણે 37 5 એટલે આવશે 32 -3x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 9x -8x એટલે આવશે x વત્તા 24 અહીંયા 3x મોટા છે એટલે હું x ને અહીં તોય નથી લાવતી અને લઈ અને તમારે કરવું તો બતાવી દઉં -3x -x એ માઈનસમાં આવશે એટલે પોઝિટિવ બે માંથી મોટો x પાસે આપણે લઈ જવું તો પણ એ માઈનસમાં હોય તો મારે એને પોઝિટિવ બનાવી કાઢવાનો અથવા તો આ જ કરું તો મારે પેલું અસમતા બદલવાનું ધ્યાન રાખવાનું 3x - x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 24 - 32 ઓછા વત્તા થશે એટલે -4x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 24 - 32 એટલે એને થવાના -8 હવે તો કે x નો ગુણાકાર આ નેગેટિવ છે એટલે મેં એને નીચે લાવીશ ને -8 છેદમાં -4 તો અસમતા જે છે તે લેસ ધેન ગ્રેટર ધેન માંથી લેસ ધેન થઈ જાય લેસ ધેન હોય તો ગ્રેટર ધેન આ યાદ નહીં રહે મોટે ભાગે નહીં એટલે આવશે x લેસ ઓર ઇક્વલ ટુ 2 માઈનસ તો પ્લસ થઈ ગયા એટલે x લેસ ઓર ઇક્વલ ટુ 2 અહીંયા આવશે એટલે ઉકેલ જે આવશે તે 2 ને 2 થી નાની વાસ્તવિક સંખ્યા 2 પણ લેવાના છે એટલે -∞ ટુ 2 ઓપન ક્લોઝડ ઇન્ટરવલ આ થશે 14મો દાખલો કમ્પ્લીટ થાય તમારો ચલો હવે 15મો દાખલો કરીશું દાખલો x by 4 less than 5x - 2 છેદમાં 3 5x - 2 છેદમાં 3 અને અહીંયા આવશે -7x - 3 છેદમાં 5 ઓકે આખો લસા લઈ લઈએ 5 અને 3 નો 15 થાય એમ તો આટલો જ વિચાર હતો અને 15 ને 4 નો કરીએ તો 60 થશે બરાબર એટલે લસા અહીંયા મારો 60 આવવાનો આખો લઈ લઉં તો કે જેથી મારે છેદમાં ન લખવું આપણે 60 આવશે એટલે આ 15 ચોક 60 પછી આ 20 40 60 અને આ 12 50 ઓકે બધે 60 આવી જાય છે હવે 15 અહીંયા ગુણા છે એટલે 15x લેસ ધેન આ 20 કૌંસમાં 5x - 2 ઓછા 12 કૌંસમાં 7x - 3 એટલે હવે અત્યારે આપણે બે દાખલા કરીએ લાસ્ટ તેના જેવો દાખલો થયો બરાબર છેદમાં લસા લખવાનું કામ પડતું નથી દરેક વખતે હું કહું છું તમને આ વસ્તુ બંને બાજુ લીધું એટલે 15x લેસ ધેન 20 50 100x ઓછા 20 નું 40 ઓછા 12 84 ને 12 તાલી 36 આવું કંઈક થયું 15x લેસ ધેન અહીંયા x બરાબર બે પદ છે 100 ઓછા 84 એટલે મારી પાસે રહેવાના રહે 16x બરાબર અને -40 ને +36 -40 ને +36 એટલે રહેવાના -4 હવે શું કરીશ તો કે 16x પાસે 15x ને લઈ જાવ એટલે -4 આ બાજુ આવશે +4 16x ઓછા 15x એટલે 4 લેસ ધેન x એટલે કે x ગ્રેટર ધેન 4 આવું કંઈક થશે કે x ગ્રેટર ધેન 4 આવે છે એટલે આનો આન્સર જે આવશે તે 4 થી મોટી વાસ્તવિક સંખ્યાઓ એટલે 4 થી મોટી એટલે 4 ટુ ઇન્ફિનિટી આ થયો મારો 15મો દાખલો કમ્પ્લીટ થયો 16મો દાખલો એના જેવો જ એમાં પણ 3 4 ને 5 છે નીચે 2x - 1 છેદમાં 3 2x - 1 છેદમાં 3 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3x - 2 છેદમાં 4 3x - 2 છેદમાં 4 માઇનસ 2 - x છેદમાં 5 2 - x છેદમાં 5 ચાલો આના જેવો થયો 3 4 અને 5 નો લસા 5 અને 4 નો 20 આવશે ને 5 અને 4 નો 20 ને 20 ને 3 નો 60 પાછો 60 જ દસાવવાનો ઓકે એટલે 20 40 60 15 ચોક 60 12 50 બધા બહુ જાય છે 3 4 ને 5 અહીંયા પણ 3 4 ને 5 ચાલો 20 અહીંયા ગુણાશે 2x - x ગ્રેટર ઇક્વલ ટુ 15 3x - 2 - 12
2 ઓછા x. ક્લિયર? ચાલો કૌંસ છોડીએ આપણે. 20 નું 40x ઓછા 20 એકુ 20 આવવાના ગ્રેટર ઓર ઇક્વલ ટુ 15 તાલી 45 ઓછા 15 દુ 30 આવવાના ઓછા અહીંયા 12 દુ 24 ઓછા ઓછા વત્તા 12x. બરાબર? ચિહ્ન બરાબર ધ્યાનમાં રાખવા પડશે. 45x પોઝિટિવ 15 દુ 30 માઇનસ, આ માઇનસ ને આ પ્લસ. ઓકે, અહીંયા તો x વાળું અને 20 વાળું પદ છે એટલે એઝ ઇટ ઇઝ, પણ અહીંયા બધા ડબલ ડબલ દેખાતા છે એટલે આપણે પહેલા એ કામ કરી નાખીએ. તો આપણે 45 છે તેમાંથી મારે 12 જવા દેવાના છે એટલે આ 3 આવશે ને 33x એવું કોઈ દેખાયું મને. બરાબર? અરે 45 માં મારે 12 ઉમેરવાના છે, 33 નહીં થશે. 45 માં 12 ઉમેરીશ એટલે આવશે 57x. બરાબર? 5 ને બધાને ચાલે 5 થયા એટલે 57x આવશે ઓછા આ બંને ઓછા 30 અને ઓછા 24 ઓછા ઓછા વત્તા થવાના એટલે એ થવાના 54. ઓકે, ચાલો આટલું થયું. હવે x વાળા પદને ભેગા કરીએ અને અંકને ભેગા કરીએ. તો 57 પાસે 40 ને લઈ જાવ એટલે ઓછા 20 અહીંયા વત્તા 54 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 57x ઓછા 40x. બરાબર? ચાલો 54 માંથી 20 જવાના એટલે એ મારે આવવાના 54 માંથી 20 જશે એટલે 34 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 57 માંથી 40 જવાના 57 માંથી 40 જવાના એટલે રહેવાના 17x. એટલે 17x લેસ ઓર ઇક્વલ ટુ 34 થવાના. x લેસ ઓર ઇક્વલ ટુ 34/17 એટલે આવશે x લેસ ઓર ઇક્વલ ટુ 2. એટલે ઉકેલ આવશે 2 થી નાની વાસ્તવિક સંખ્યાઓ ઇન્ક્લુડિંગ 2 -2 to -infinity to 2 ને 2 પાસે ક્લોઝ ઇન્ટરવલ ઇક્વાલિટી ના કારણે નાના એટલે -∞ સ્ટાર્ટ થશે, મોટા એટલે ઇન્ફિનિટી પર ખતમ થશે. આની જેમ એની સમજ પડે. સંખ્યા રેખા દોરી દેવાની કોઈને જો તકલીફ પડતી હોય તો. એટલે આ થયા તમારા 16 દાખલા કમ્પ્લીટ થયા. સ્વાધ્યાય 6.1 ના દાખલા તો હજુ પણ એમાં જ છે. એના બીજા 4 દાખલા જે આપ્યા છે તે, પણ એમાં શું કીધેલું છે કે અસમતાઓનો ઉકેલ મેળવીને તેને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. બરાબર? એટલે આપણે ઉકેલ મેળવવાનો સંખ્યા રેખા દોરવાની છે. એટલું કામ નવું કરવાનું છે. બાકી દાખલાની પ્રોસિજર તો આવી આને આજ છે. એટલે આપણે એ 4 દાખલા કમ્પ્લીટ કરી નાખીએ. એમાં સંખ્યા રેખા દોરવાની છે. તમારે ધ્યાન રાખવાનું કે તમારે જ્યારે સંખ્યા રેખા દોરવાની આવે ત્યારે સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ તમારે કરવાનો છે. હવે આવશે આપણો દાખલો 17મો. 17મો દાખલો કરીએ. 3x ઓછા 2 લેસ ધેન 2x પ્લસ 1. 3x ઓછા 2 લેસ ધેન 2x પ્લસ 1. આ બધા નાના આવશે જરાક, કારણ કે સંખ્યા રેખા દોરવાની છે એમાં. એટલે 3x ઓછા 2x x વાળા પદ સાથે 1 વત્તા 2 એટલે x લેસ ધેન 3. પછી તો ઉકેલ તો તમારો કમ્પ્લીટ થઈ જશે એકદમ ઈઝીલી. અને હવે મારે એને કરવાનું છે સંખ્યા રેખા પર કામ. સંખ્યા રેખા દોરવાની છે તો સંખ્યા રેખાની શરૂઆત કરીએ આપણે. 3 થી નાનો એટલે ઉકેલ મારે લખવો તો લખી પણ દેવાય, કે વાંધો નહીં મળે. 3 થી નાની એટલે -∞ આ એનો ઉકેલ થયો. સંખ્યા રેખા પર તમારે સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કરવાનો છે. આ આવશે +∞ ને આ આવશે -∞. મારે 3 નું કામ છે એટલે અહીંયા 0 લઈ લઉં. 1 2 3 3 થી નાના લેવાના છે એટલે અહીંયા જરાક લીધું. આ સંખ્યા તો મારે અહીંયા નંબર પ્રમાણે જે પ્રમાણે સેટ કર્યો છે. 3 ને લેવાનો નથી. જેને નથી લેવાનો તે પોઈન્ટ આગળ મારે પોલું રાઉન્ડ પાડવાનું છે. r માં જવાબ દર્શાવવાનો છે એટલે 3 થી નાની એટલે બધી આ બાજુ આવવાની. તો એ બધી સંખ્યાનું મેં આવું ડિઝાઇન પાડી દઉં તો પણ ચાલે. આમ પાછી આમ ઉપર લાઈન પાડી દઉં તો આમ આ થઈ ગયો ઉકેલ. અથવા તો આને ઘાટી કરી દઉં 4-5 લાઈન. તો આ પેન્સિલ થી પાડેલું હોય તો ઉકેલ ને બોલ પેન થી પાડી દઉં લાઈન. બંને તે ચાલે. એટલે આ 17મો દાખલો તમારો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. કેવાશે આ ઉકેલ સંખ્યા રેખા પર મેં બતાવી દીધો. એવું થશે. ઓકે, હવે આવે છે 18મો દાખલો. 5x ઓછા 3 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3x ઓછા 5. 5x ઓછા 3 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3x ઓછા 5. આટલું થશે. 5x ઓછા 3 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3x ઓછા 5.
ચાલો x વાળા પદ સાથે કરીએ પહેલા તો 5x પાસે 3x ને લાવો એટલે ઓછા 5 ત્યાં ને ત્યાં વત્તા 3x આ બાજુ હવે ઓછા 3x ઓછા 3 ત્યાં જશે એટલે વત્તા 3 એટલે આ આવશે 5x ઓછા 3x એટલે 2x થવાના ગ્રેટર ઓર ઇક્વલ ટુ ઓછા 5 ને વત્તા 2 એટલે ઓછા 2 થવાના x નો ગુણક પોઝિટિવ છે એટલે અસમતા બદલાયા વિના 2 નીચે આવશે એટલે x ગ્રેટર ઓર ઇક્વલ ટુ -1 એટલે આ જવાબ આવશે -1 થી મોટો ઉકેલ -1 થી મોટો એટલે -1 પાસે ક્લોઝ ઇન્ટરવલ આવશે કારણ કે અહીંયા ઇક્વાલિટી છે થી ઇન્ફિનિટી બરાબર સંખ્યા રેખા દોરીએ તો સંખ્યા રેખા દોરીશું તો સંખ્યા રેખા અહીંયા આવશે -1 થી મોટા પર મારે જવાનું છે એટલે -1 અહીંયા લઈ લો આ 0 1 2 -2 -1 લેવાનો છે એટલે -1 પાસે આવું ઘાટું રાઉન્ડ કરવાનું એ લેવાનો છે એટલે ઇક્વાલિટી હોય તો લેવાનું એટલે ઘાટું કરવાનું છે પેલામાં નથી કરવાનું એટલે આ થયું 1 -1 લેવાનો તે ઇન્ડિકેટ થઈ ગયું અને -1 થી મોટા બધા લેવાના છે એટલે આ -1 થી મોટા બધા હવે તમે ડિઝાઇન બનાવતો હોય કોઈ પ્રોબ્લેમ નથી હા એટલે આ મારો ઉકેલ ગણ થશે બરાબર તો સંખ્યા રેખા કમ્પ્લીટ થઈ 18 માની પણ તેવી રીતે 19મો અને 20મો બે દાખલા આપણે પતાવી દઈએ ચાલો 19મો દાખલો 3 કૌંસમાં 1 - x 3 કૌંસમાં 1 - x લેસ ધેન 2 કૌંસમાં x વત્તા 4 પહેલા અહીંયા કૌંસ છોડવા પડશે 3 * 3 ઓછા 3x બંને સાથે ગુણાશે લેસ ધેન 2x વત્તા 2 * 8 x વાળા પદ ભેગા કરીએ તો વત્તા 3 ઓછા 8 ને અહીંયા લાવીશું કારણ કે 3 મોટા છે પણ માઇનસમાં છે એટલે એના બધું પોઝિટિવ બનાવી કાઢો 2x વત્તા 3x ઓછા 5 લેસ ધેન 5x 5x ગ્રેટર ધેન -5 x greater than -5 છેદમાં 5 x નો ગુણક પોઝિટિવ અસમતા તેની તેજ x greater than -1 એટલે ઉકેલ કેવો આવશે -1 થી મોટી વાસ્તવિક સંખ્યાઓ આવશે -1 થી મોટી ને -1 લેવાનું નથી એટલે આપણે પછી જે સંખ્યા રેખા દોરી તે જ આવવાની પણ -1 નથી લેવાનું પેલામાં કઈ લેવાનું તેવું મને ધ્યાનમાં રહેલું છે એટલે -2 -1 0 1 2 ચાર પોઈન્ટ બતાવવાના -1 નથી લેવાનો કારણ કે અહીંયા ઇક્વાલિટી નથી અને તેનાથી મોટા બધા એટલે મોટા બધા એટલે આવું પણ કરાય એમ આમ ઘાટી લાઈન બનાવી દઉં અથવા તો આમ કીધું તેમ કે આવી બ્રોડ કરી દઉં લાઈન આ રીતે આ થયો 19માનો જવાબ અને હવે આપણો લાસ્ટ સમ આવશે 20 લાસ્ટ ક્વેશ્ચન તમારો 20 થવાનો x/2 greater or equal to x/2 greater or equal to 5x - 2 છેદમાં 3 5x - 2 છેદમાં 3 ઓછા 7x - 3 છેદમાં 5 7x - 3 છેદમાં 5 ચલો તો આનો લસાઅ 2 3 અને 5 નો ઓકે તો 30 આવશે કે 15 દુ 30 10 તારી 30 ને 6 55 30 ઓકે એટલે 15x greater or equal to 10 કૌંસમાં 5x - 2 ઓછા 6 કૌંસમાં 7x - 3 50x ઓછા 20 ઓછા 42x વત્તા 18 ઓછા ઓછા વત્તા ચિહ્ન વાળું ધ્યાનમાં રાખવા પડશે હો 15x greater or equal to 50 ને ઓછા 42 એટલે 8x ઓછા 2 ઓછા 20 ને વત્તા 18 એટલે ઓછા 2 આવશે 15x ઓછા 8x greater or equal to -2 15 માંથી 8 જવાના એટલે 7x greater or equal to -2 હવે x નો અંક પોઝિટિવ સહગુણક પોઝિટિવ છે એટલે 7 અસમતા બદલ્યા વિના નીચે આવશે એટલે ઓછા 2/7 થી મોટી ચાલો તો ઉકેલ ગણ ઓછા 2/7 થી એટલે 7 0 -0 પોઈન્ટ સમથિંગ આવશે કે 7 દુ 14 -0.2 ની વગેરે વગેરે કંઈ આવશે આવો
એટલે આની સંખ્યા રેખા દોરતી વખતે મને પેલો પોઈન્ટ ક્યાં આવશે તે એક્ઝેક્ટલી જોઈએ એટલે મેં પોઈન્ટમાં લઈ આવી છું. બાકી તમને એ ખબર પડે પછી -2/7 લખો તો વાંધો નહીં. એટલે અહીંયા આવશે -2 -1 0 1 2 3 -0.2 એટલે 0 ની બાજુમાં -0.2 આવશે એટલે અહીંયા કઈ -0.2 મારે આવશે અને -0.2 મારે લેવાના છે બરાબર. એટલે આ થયું -2/7 આ લખ્યું મેં -0.2 લખો કોઈ વાંધો નહીં. તેનાથી મોટા એટલે આ બાજુ ઓકે એટલે આ થશે ઓકે -2/7 થી મોટી વાસ્તવિક સંખ્યાઓ. આ થયું ઉકેલ ગણ લખવો હોય તો નીચે પેલી રીતે પણ લખી શકાય ને આમાં જવા દો તો કોઈ પ્રોબ્લેમ નથી. સંખ્યા એકવાર બતાવવાનું છે એટલે તો અહીંયા આટલા દાખલા કમ્પ્લીટ થાય. હવે જે દાખલા બાકી છે તેનો ઉકેલ મેં કહું તેમ ઉકેલ લખવો હોય તો -1 થી ઇન્ફિનિટી અને આનો ઉકેલ કયો આવશે -2/7 થી ઇન્ફિનિટી. આમ કરી શકાય એવું છે બરાબર. તો અહીંયા દાખલા આપણે કમ્પ્લીટ કરીએ. હવે તમારા કુટ પ્રશ્ન સ્ટાર્ટ થાય છે એટલે બાકી રાખ્યું છે. એટલે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે કુટ પ્રશ્ન જે છે તે સોલ્વ કરી નાખીશું. અસમતા આપણે બનાવીને કરવાનું રહેશે. આટલા દાખલા કમ્પ્લીટ કરી નાખજો. ને પેલા ઉદાહરણમાં પહેલા દાખલામાં મેં તમને ચેન્જ કરવા કહેલું હતું. મારથી 6 નહીં લેવાયેલા તે લઈ લેવાના છે. આગળના વિડીયોમાં મેં કહેલું છે એ વસ્તુ. એક ઉદાહરણ પહેલું જ કરાવેલું છે તેમાં n માં 6 લેવાનું રહી ગયેલું છે. ઓકે ચાલો.